તો આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા ખાતે ભાવિકોનો મેળો જામ્યો હતો। વહેલી સવારથી જ દેશ વિદેશથી ભક્તો ઉમટી પડ્યા। ગુરુ પૂર્ણિમાના અવસરે પૂજ્ય જલારામ બાપાના ગુરુ બોજલરામ બાપાની સમાધિનું પૂજન જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અને જલારામ બાપાના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું। આ દિવસે આપણાને દર્શન કરવા મળે એ બહુ મોટું મહત્વની વાત છે। ગુરુ એટલે આપણા જિંદગીને આગળ વધારનાર ગુરુ છે। બાપાના માર્ગદર્શનથી જ અમે આજે જે કંઈ બી છે તે બાપાના માર્ગદર્શનથી જ છે। જે રસ્તો બતાવે એ બાપા જ બતાવતા છે ને આજે ગુરુવાર ને ગુરુ પૂર્ણિમા એટલે મહત્વનો દિવસ ને બાપાનો દિવસ। બાપાના દર્શન કરવા તો બહુ મોટી વાત છે। એમ તો અમે દર પૂનમે જ આવીએ છીએ, પણ આજે તો ગુરુવાર અને બાપાના દર્શન આજે વીરપુરની અંદર પબ્લિક અને તેનો કોઈ પ્રભાવ જ નથી। બાપાના પરચા તો આપણને ખબર જ છે કે ચાલતા ને દોડતા ને બેઠા ને બધાને જ દોડાવે છે ને કરાવે છે। અને આજે પહેલાં તો મંદિરની અંદર એક પણ રૂપિયાનું દાન લીધા વગર બધાને દર્શન એક સરખી રીતના કરે છે। એના માટે યાત્રાધામ વીરપુરમાં આજે ગુરુ પૂર્ણિમા હોવાથી વહેલી સવારથી જ ભક્તોની જે ભીડ છે જલારામ બાપાના જગ્યા ખાતે દર્શન માટે ઉમટી પડી છે। જલારામ બાપાને પોતાના ગુરુ માનતા જે ભાવિકો છે તે વહેલી સવારથી જ બાપાના દર્શન માટે ઉમટી પડ્યા છે। ખાસ કરીને જલારામ બાપાના પરિવારજનો તેમજ જલારામ બાપાના મંદિરના જે ગાદીપતિ રઘુરામ બાપા છે તેમના દ્વારા જે જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા છે તેમનું વહેલી સવારે ગુરુ પૂજન કરવામાં આવ્યું। સાથે સાથે જે ભાવિકો જે સુરત છે, નવસારી છે, બોમ્બે સહિતના જે ભાવિકો છે તે વીરપુર ખાતે હાલ ગુરુ પૂર્ણિમાના દિવસે જલારામ બાપાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। કિશનસિંહ મોરબિયા, GSTV।